સુરત શહેરમાં આવનાર તહેવાર ઈદ માટે ભવ્ય રીતે મુસ્લિમ સમુદાયના લોકો માટે સોગાતે મોદી ગિફ્ટ કીટ વિતરણનો કાર્યક્રમ થયો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 32 લાખ મુસ્લિમ ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઈદના તહેવાર નિમિત્તે સોગાતે મોદી ગિફ્ટ વિતરણ કરવાની ઘોષણા કરી અને હાલમાં દેશભરમાં સોગાતે ઈદના ગિફ્ટનો વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આજે સુરત શહેરના વેડ રોડ પમ્પિંગ પાસે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના સુરતના પ્રમુખ મોહસિન મિર્ઝા અને શોકત મિર્ઝાની ઓફિસમાં 100 જેટલી ગિફ્ટ વિતરણ કરવામાં આવી. દરેક જરૂરિયાતમંદ ગરીબ મહિલા અને પુરુષોને સોગાતે ઈદના ગિફ્ટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ડ્રેસ, ડ્રાયફ્રૂટ, ખાંડ, સેવૈયા, ખારેક તમામ વસ્તુઓ ઈદને તહેવારને લગતી આપવામાં આવી. આ ઈદની કીટ આપવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે દરેક મુસ્લિમ સમાજના લોકો હસી ખુશીથી ઈદનો તહેવાર મનાવે અને દરેકના ઘરમાં ખુશી આવે. જેથી આ વખતે બીજેપી સરકારે દરેક મુસ્લિમ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ગિફ્ટ પેકેટ આપીને મુસ્લિમ લોકોને મદદની સાથે ઈદના તહેવારની ખુશી આપી. સોગાતે ઈદ ગિફ્ટ વિતરણ કાર્યક્રમમાં બીજેપી લઘુમતી મોરચા ગુજરાતના પ્રેસિડેન્ટ જે વકફ બોર્ડના પણ ચેરમેન છે તે ડોક્ટર મોહસિન લોખંડવાલાના હસ્તે ગિફ્ટ વિતરણ કરાઈ અને સાથે સૌનો સાથ સૌનો વિકાસ મોદી સરકારના આ સ્લોગનને અનુસરીને લોકોને મેસેજ આપ્યો કે હવે બીજેપી સરકાર દરેક સમાજના લોકો માટે આવી રીતે જ ગિફ્ટ વિતરણ કરશે અને તેમને દરેક તહેવાર હસી ખુશીથી પરિવારને સાથે મનાવે તે માટે આ એક અનોખી પહેલ કરીને સૌનો સાથ સૌનો વિકાસ સ્લોગનને સાર્થક કરીને બતાવ્યું. આ ભવ્ય ગિફ્ટ વિતરણ પ્રોગ્રામમાં શોકત મિર્ઝા નો ડ્રગ્સ સુરત સિટી ટીમથી ઇમરાન મેમર, મુખ્તાર શાહ, જમશેદ અલી શેખ, સૈયદ મુઝમ્મિલ, આસિફભાઈ અને સંમતભાઈના સાથ અને સહકારથી તેમજ આ કાર્યક્રમમાં તેમની હાજરીથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને તેમના હસ્તે પર સોગાતે મોદી ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ડોક્ટર મોહસિન લોખંડવાલા, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા ગુજરાત પ્રદેશ. અમે આજે હોળી બંગલા વિસ્તારમાં અમારા જે શોકતભાઈ અમારા મિત્ર છે જે સેવ ડ્રગ અને હ્યુમેનિટી ઉપરનો જે એનજીઓ ચલાવે છે એમના અને અમારા માઇનોરિટી મોરચાના શહેર પ્રમુખ મોહસિનભાઈ મિર્ઝા અને લઘુમતી મોરચાના કાર્યકર્તાઓના સહયોગથી અમે એક જે નેશનલ લેવલથી કાર્યક્રમ આવ્યો છે સોગાતે મોદી, એની પાછળનો પર્પઝ એ છે કે ભાઈ મુસ્લિમ સમાજના લોકોને રમઝાનના પવિત્ર મહિના અને આવનારા ઈદના માટે એક ખુશી બાંટવા માટે એક સિમ્બોલિક નાનકડી ગિફ્ટ જેવું કંઈ બી મોરચાના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ભેગા થઈ અને પોતાના સ્વ ખર્ચે અને સ્વ ઈચ્છાથી આપે એવો આખા દેશમાં કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે છેલ્લા એક વીકથી, અને આ ઈદની રાત સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ઈદ પછી ઈદ મિલનના કાર્યક્રમો ને એને પછી શીખ લોકોનું જે બૈસાખી આવશે, ગુડ ફ્રાઈડે આવશે ક્રિશ્ચિયનનું, એ બધામાં લઘુમતી મોરચાના પદાધિકારીઓ એ સમાજના લોકો સાથે સંવાદ કરે, એમને ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલી વિવિધ યોજનાઓ, રાજ્યની અને દેશની યોજનાઓ વિશે માહિતગાર કરે, વધુ ને વધુ લોકો એનો લાભ લે અને એક આ સેતુ વચ્ચે સમાજનું બનવાનું છે, કોમી એકતા સંવાદિતા જળવાઈ રહે એ રીતે આ કાર્યક્રમ કરવાનો છે. એના અનુસંધાને આજે અમે અહીંયા 100 લોકોને આઈડેન્ટિફાઈ કરી મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના અને એને કીટ સ્વરૂપે ઈદની અમુક સામગ્રી અને ડ્રેસ મટીરિયલ એવું આજે ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. આ એક નરેન્દ્રભાઈ મોદી અમારા જે સર્વાધિક લોકપ્રિય લીડર છે એમના સૂચના અને માર્ગદર્શનથી અમારા રાષ્ટ્રીય લઘુમતી મોરચાના અધ્યક્ષશ્રી અને પ્રદેશના મોરચાના પદાધિકારીઓ દ્વારા મોરચાના કાર્યકર્તાઓના સહયોગ વડે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એક સારો મેસેજ જાય છે. એનાથી એક સંવાદિતા બને છે. મુસ્લિમ સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને ગરીબ વર્ગના લોકો વચ્ચે સંવાદ બી થાય છે ને એમની કઈ મુશ્કેલીઓ હશે તો એમને રજૂ કરશે, તો અમારા માધ્યમથી અમે સરકારશ્રીમાં એમની તકલીફો અને મુશ્કેલીઓ भी रजू करશું. मेरा नाम मोहसिन मिर्जा है, मैं भारतीय जनता पार्टी लघुमती मोर्चे का अध्यक्ष हूँ। आज हमारा नेशनल माइनॉरिटी मोर्चा की तरफ से एक प्रोग्राम दिया गया था सौगाते मोदी, उसके अनुसंधान में आज हमारी ऑफिस में हमारे प्रदेश अध्यक्ष डॉक्टर मोहसिन लोखंडवाला साहब जो वक्फ बोर्ड के चेयरमैन भी है वो यहाँ पे उपस्थित थे, और हमारे नरेंद्र भाई मोदी साहब जिनका सूत्र है सबका साथ सबका विकास, वो सूत्र को सार्थक करने के लिए आज हमने यहाँ जरूरतमंद लघुमती के जो समुदाय से आते हैं लोग उनको एक किट का वितरण किया है। यहाँ पे लघुमती मोर्चा के पदाधिकारी और नो ड्रग्स की टीम शौकत भाई मिर्जा उनकी तमाम टीम यहाँ पे उपस्थित थी। सबको हमने मोदी जो लिखा है यहाँ पे सौगाते मोदी उसकी एक किट दी है। लोग खुश होकर यहाँ से गए,
100 लोगों को किट दिए। हमारे जिला प्रदेश के अध्यक्ष लोखंडवाला साहब, उनके हाथ से लोगों को किट वितरण किया। लोगों में खुशी है और मैं आपके चैनल के माध्यम से पूरे हिंदुस्तान के लोगों को ईद की शुभेच्छा देता हूँ और तमाम मीडिया कर्मी ने जो हमारा कवरेज किया है उनका भी मैं शुक्रगुजार हूँ। किट में हमने ये देखो इस तरह का जो सूखा मेवा है वो सूखा मेवा लोगों को दिया है और सबको ड्रेस, एक एक ड्रेस दिया है। और कितने लोगों को ये किट दी? लगभग 100 आदमी को दिया है और जो बाकी रह गए उनको भी कलम देने वाले हैं, क्योंकि जो कोई भी आएगा हमने उसको ना किया नहीं है, क्योंकि हमारे नरेंद्र भाई मोदी का जो सूत्र है सबका साथ सबका विकास, उसको सार्थक करने के लिए हमने आज ये प्रोग्राम किया है। कल नहीं परसों ईद है, तो आप लोगों को क्या मैसेज देना चाहते हैं? लोगों को यही मैसेज देना चाहता हूँ कि हमारे देश में सुख शांति और सलामती बनी रहे और कौमी एकता के माहौल में इसी तरह देश चलता रहे और हमारा हिंदुस्तान दुनिया में सबसे आगे निकले, इसी हमारे ऊपर वाले से दुआ है। हमारे देश के बड़ा प्रधान नरेंद्र मोदी जी जो काम कर रहे हैं उस काम के हिसाब से हिंदुस्तान दुनिया के सबसे ज्यादा ऊपर शिखर पे जाने वाला देश बनेगा आने वाले टाइम में। लास्ट एक मैसेज के नरेंद्र मोदी ने इस बार सोचा कि सभी मुसलमानों को भी गिफ्ट दी जाए, इस बारे में मोदी सरकार को क्या कहना चाहिए? मोदी साहब का मैं बहुत शुक्रगुजार हूँ। वो पहले से कहते हैं सबका साथ सबका विकास है, उन्होंने बहुत सारे योजनाएं काढ़ी है और जो सौगात है मोदी जो हमारे को एक सूत्र दिया है, हमारे राष्ट्रीय अध्यक्ष जमाल सिद्दीकी साहब, हमारे लोखंडवाला साहब और यहाँ की टीम और हमारे प्रदेश अध्यक्ष CR पाटिल साहब, उनके मार्गदर्शन में ये प्रोग्राम किया है, इससे लोग बहुत खुश है। आने वाले दिन में नरेंद्र मोदी साहब इसी तरह सभी समाज को लेकर चलने का जो सूत्र देते उसको हम साकार करते रहेंगे और मीडिया कर्मी का भी मैं आभार व्यक्त करता हूँ। ઓકે સર, થેન્ક યુ. તો દર્શક મિત્રો, અહીં એક મહિલાને મોદીની જે ગિફ્ટ આપેલી છે, સોગાતે મોદી ગિફ્ટ આપેલી છે, તો આપણે એને પૂછીએ કે તેમને કેવું ફીલ થઈ રહ્યું છે. મેડમ, સૌથી પહેલા તો તમે બતાવો તમારું નામ શું છે? મારું નામ શબનમ છે અને હું વરિયાળી બજાર ઉભી કોમ્પ્લેક્સમાંથી આવું છું અને મોદી સરકારે આ રમજાનની કીટ વિતરણ કરેલી છે. અમને ખૂબ જ સારું લાગ્યું. અમે બધા જે પણ ગરીબો છે એના માટે ઈદ બહુ મોટો તહેવાર છે અને અમે ખૂબ જ મોદી સરકારનો આભાર કરીએ છીએ કે એમણે અમારા તરફ કીટ વિતરણ કરી અને મોહસિન લોખંડવાલા તરફથી પણ એમણે અમારા તરફથી કીટ વિતરણ કરી છે. અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. ને ગિફ્ટમાં શું મળ્યું તમને કીટમાં? ગિફ્ટની અંદર અમને લોકોને છે ને તો ડ્રેસ મળ્યો છે અને શીરખુરમાની બધી વસ્તુ મળી છે જે અમે લોકો ઈદના દિવસે અમે બનાવી શકીએ છીએ અને પહેરી શકીએ છીએ એવું અમને વસ્તુ મળી છે. અમારા વિસ્તારના મોહસિન મિર્ઝા અને શૌકત મિર્ઝાનું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આ કીટનું વિતરણ કર્યું છે. અમને ખૂબ જ પસંદ આવ્યું અને દર વર્ષે આવું થાય એવું અમે આ આશા રાખીએ છીએ.